અને ભાઈ આ તો હારી કહેવાય દીકરી, બાકી તું તારી ગાંડે હાથે નથી ધોઈ શકતો. તારી ગાંડે રોજ કોકને ધોઈ દેવી પડે છે. બાકી ચેલેન્જ આપી છે ને, ગાંડ ધોઈને મને બતાવી દે એટલે હું માની લઈશ. હો એટલે હું માની લઈશ. હવે મિત્રો કીર્તિ પટેલ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. જે આ મિત્રો વાત કરીએ તો વિશુ રાજપૂત વિશે ખુલ્લેઆમ નવા ખુલાસાઓ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ છે એ ફરી વખત વિવાદ કર્યો છે. આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો વિશુ રાજપૂતને ખુલ્લેઆમ ટાર્ગેટ કર્યા છે. જે આ વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે વિશુભાઈ રાજપૂતે મિત્રો છૂટાછેડા કરી નાખ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બીજી છોકરી સાથે અત્યારે જોવા મળે છે. પરંતુ જે પહેલી છોકરી હતી તેને કેમ છૂટાછેડા કરી નાખ્યા, તેની સાથે કેમ મિત્રો વાત કરી તો જે રીતે તે છોકરીને બદનામ કરીને પડી મૂકી, એવું કેવું છે કીર્તિ પટેલનું. કીર્તિ પટેલ અત્યારે ખુલ્લેઆમ વિશુ રાજપૂતને જે કહી રહી છે, કોલ રેકોર્ડિંગ પણ ઓલરેડી વાયરલ થયા છે. આની અંદર મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો તમને કોણ હાસું કોણ ખોટું લાગી રહ્યું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂર બતાવી દેવાનો છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ઓલરેડી ખબર છે કે વિશુભાઈ રાજપૂત અત્યારે ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર સારું એવું નામ છે. બધા લોકો તેને ચેલેન્જ આપે છે અને ચેલેન્જ તે એક્સેપ્ટ કરીને મિત્રો વાત કરી તો પૂરી કરે છે. જે આ મિત્રો વાત કરી તો વિશુભાઈ રાજપૂત તમને લોકોને ખબર છે A to Z ચેલેન્જ પૂરી કરી છે. પરંતુ મિત્રો વાત કરી તો તેની લાઈફની અંદર જે છોકરીઓ આવી છે તેના મામલે મિત્રો વાત કરી તો અત્યારે તે વિવાદની અંદર છે. વિવાદમાં રહેવાનું ખાસ કારણ તો કીર્તિ પટેલે જે ખુલ્લેઆમ મિત્રો વિશુભાઈ રાજપૂતને કહ્યું છે, ત્યારબાદ અત્યારે મિત્રો લાઈવ આવીને નવા ખુલાસાઓ કરે છે. તે માટે મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે કીર્તિ પટેલ. તો કીર્તિ પટેલ વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. ધન્યવાદ, થેન્ક યુ.